ચેપ્ટર નંબર 8 ગતિ, એની અંદર આપણે હવે આ ચેપ્ટરને અંત તરફ લઈ જઈ રહ્યા છે કે હવે આ ચેપ્ટર પૂર્ણ થવાના આરે છે. હવે આપણે ફક્ત 3 સમીકરણો જોવાના છે, 3 સમીકરણોની સાબિતી જોવાના છે. એ 3 સમીકરણો પછી આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે. જો કોઈ આજે જ મારી ચેનલ પર જોડાયું હોય તો આગળના વિડીયો જોજો. આ ચેપ્ટરના આગળના વિડીયો બનાવીને મૂકેલા છે આપણે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે જે બેલ આઇકન છે એ પ્રેસ કરી લેજો. હવે આપણે આગળના વિડીયો લેક્ચરોની અંદર જોયું હતું કે ભાઈ આલેખની અંદર કેવી રીતે તમે કઈ વસ્તુઓ દર્શાવવાની હોય છે, કેવી રીતે તમે વેગ કઈ જગ્યાએ સમય દર્શાવો છો, એ દર્શાવ્યા પછી આલેખના ઉપયોગો કયા કયા છે, આલેખ પરથી તમે કઈ કઈ માહિતી પ્રાપ્ત કરી શકો છો, એ બધી જ ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર કરી ગયા છે. તો હવે આલેખ ઉપરથી આપણે 3 સમીકરણો મેળવવાના છે. એ 3 સમીકરણોમાંથી આપણે આજે ફક્ત એક સમીકરણ મેળવવાના છે. અને આપણે જે સમીકરણ મેળવવાના છે વેગ વિરુદ્ધ સમય માટેનું સમીકરણ આપણે આજે મેળવવાના છીએ. તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ આલેખીય રીત વડે ગતિના સમીકરણો કેટલા આવે છે. તો કે કુલ 3 સમીકરણો આવે છે. એની અંદર સૌથી પહેલું સમીકરણ શેના માટે આપેલું છે તો કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો જો આલેખ હશે તો એના માટેનું એક સમીકરણ આપેલું છે. સમીકરણ છે v = u + a * t. ફરીથી બોલું છું, સમીકરણ છે v = u + a * t. આ સમીકરણ આપણે મેળવવાનું છે, જેની અંદર તમને ખ્યાલ જ છે કે ભાઈ v એટલે આપણો અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. આટલી વસ્તુ છે. તો જે આલેખની અંદર વેગ અને સમય વિરુદ્ધનો આલેખ આપ્યો હશે અને આના ઉપરથી ઘણા દાખલા પણ ગણવાના આવે છે વિદ્યાર્થી મિત્રો, કે તમને ટોટલ 4 વસ્તુ આપી છે અહીંયા આગળ. કઈ અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય. તો આ 4માંથી આલેખમાંથી આપણને કોઈ 3 વસ્તુ મળતી હોય તો એ 3 વસ્તુ ઉપરથી તમે જે ચોથી વસ્તુ નથી આપી એ શોધી શકો છો. એટલે આ સૂત્રોનો ઉપયોગ કરી અને આગળ જતા આપણે દાખલા પણ ગણવાના આવશે. ચલો હવે આગળ જોઈએ કે ભાઈ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ અને સમયનો આલેખ આપણે આકૃતિની અંદર દોરી દીધો છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ આલેખ પરથી સ્પષ્ટ છે કે t = 0 સમયે વસ્તુનો પ્રારંભિક વેગ u, એ બિંદુ એટલે કે એ બિંદુ જે છે એ એનો પ્રારંભિક વેગ છે, એ બિંદુ પ્રારંભિક વેગ u છે, સમાન પ્રવેગ a થી વધીને t સમયે v થાય છે. ઇન શોર્ટ આપણે એ કહેવા શું માંગે છે, વાક્યમાં લખ્યું છે કે ભાઈ જો અહીંયા આગળથી આ પ્રારંભિક કોઈ બી પદાર્થ છે એની ગતિ અહીંથી શરૂ થાય છે એ બિંદુથી, તો અહીંયા આગળ જો સમય કેટલો છે 0 છે, તો પ્રારંભિક વેગ એનો કેટલો થઈ પ્રારંભિક વેગ છે એ પણ 0 થઈ ગયો. તો અહીંયા આગળ પદાર્થ સ્થિર હશે, અહીંથી એની ગતિની શરૂઆત થવાની. સોરી, પદાર્થ સ્થિર નહીં હોય, પદાર્થ ગતિમાં હશે, પણ એનું પ્રારંભિક બિંદુ આ લીધું છે. તો પ્રારંભિક બિંદુ આ લીધું તો એ સમયે એ વખતે સમય અહીંયા આગળ કેટલો આવે છે, આપણને 0 મળે છે, t = 0. હવે એની અંદર સતત વેગમાં વધારો થતો જાય છે. જો આ સીધી લાઈન એક તમને મળી છે, તો આ સીધી લાઈન ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ એની અંદર સતત પ્રવેગ કેવો થાય છે, વધતો જાય છે. પ્રવેગની અંદર સતત વધારો થતો જાય છે અને પ્રવેગની અંદર વધારો થઈ અને એક બિંદુ એ ઊભો વસ્તુ ઊભી રહી જાય છે. તો એનું એ અંતિમ સ્થાન જે છે એને આપણે કહી દીધું b બિંદુ, અને એ b બિંદુ છે તો એનું અંતિમ સ્થાનને આપણે કહીએ છીએ v. પ્રારંભિક સ્થાન = u અને અંતિમ સ્થાન = v. તો એને માટે અહીં એ બિંદુથી b બિંદુ સુધી પહોંચવા માટે એને કેટલો સમય લાગ્યો હશે, તો આપણે એ સમયને કહીએ છીએ t. બરાબર. હવે આગળ જઈએ. b માંથી x અક્ષ અને y અક્ષ પર રચેલા લંબ અનુક્રમે BC અને BE છે તથા OC રેખાને સમાંતર OD રેખા છે. એટલે કે ભાઈ BC કયું પહેલો કીધો છે B અને C, તો B અને C એના જેવી જ બીજી રેખા કઈ છે તો કે અને BE, તો આ BE છે, એ બે રેખાઓ કીધી છે. એના પછી OC અને OD, OC અને OD આ બે રેખાઓ કીધી છે, એ સમાંતર કીધી છે. સોરી, અહીં AD આવશે વિદ્યાર્થી મિત્રો, OC અને AD બે એકબીજાને કેવી છે, સમાંતર રેખાઓ છે. બંને આ બે એકબીજાને સમાંતર રેખાઓ થઈ ગઈ. બરાબર. તો હવે આગળ જઈએ કે એની અંદર કઈ કઈ વસ્તુ આપી છે. તો OA, તો O થી A આટલો જે ભાગ છે એ આપણો શું થઈ ગયો u એટલે શું, તમારો પ્રારંભિક વેગ. OE એટલે કે આ O થી I એટલે આ આખો ભાગ જે છે એ શું થઈ ગયો, તમારો
અંતિમ વેગ કેમ કે અહીંયા આગળ ઈ આગળ જઈને ઓ થી શરૂઆત ગણીએ અને અંત ક્યાં થાય છે એનો ઈ બિંદુ આગળ થાય છે એનો વેગનો, તો ઓ ઈ બરાબર તમારો શું થઈ ગયો અંતિમ વેગને આપણે કહીએ છીએ ઈ. એટલે તમે ઓ ઈ પણ લઈ શકો છો અથવા બી સી પણ લઈ શકો છો, આ ભાગ પણ લઈ શકો છો. જો બંનેની અંદર સરખું જ હાઈટ કેવી છે, બંનેની સરખી જ છે, એટલે એનો જે વેગ તમે ગણશો એ વેગ કેવો આવવાનો છે, બંને માટે સરખો જ આવવાનો છે. ઓકે, ઓ થી સી એટલે આ નીચેના ભાગ પર જો આ ઓ થી સી આ ભાગ છે, તો આ ભાગ ઉપર તમે શું દર્શાવ્યું છે સમય, તો ઓસી બરાબર સમય, કેટલો સમય લીધો છે ટી જેટલો. હવે બીડી, તો બી અને ડી. હવે જો વિદ્યાર્થી મિત્રો આ ભાગ શોધવો હોય મારે તો શું કરવું પડે, આ આખો ભાગ જે છે બીસી એમાંથી મારે ડીસી જેટલો ભાગ બાદ કરવો પડે. એટલે બીસી ઓછા સીડી એટલે આ આખો બીસી એમાંથી હું આટલો ભાગ બાદ કરી દઉં છું સીડી જેટલો, એટલે મને કેટલો ભાગ મળશે બીડી બરાબર. તો આ બીડી જે છે એ શું છે તે કે ભાઈ ટી સમયમાં વેગમાં થતો ફેરફાર સૂચવે છે. એટલે કે અહીંથી આપણે અહીંયા આગળ 0 પ્રારંભિક વેગ અહીંથી લીધો છે, તો સમયની સાથે કેટલો ફેરફાર આવે છે વેગની અંદર એ આપણને ક્યાં જોવા મળશે, બીડી ની અંદર જોવા મળશે બરાબર. ઓકે, તો ચલો હવે આગળ જઈએ. તો કે આગળ કીધું છે કે ઓસી ને સમાંતર એડી રેખા દોરો. આ ઓસી ને સમાંતર એડી રેખા દોરી દીધી. આલેખ પરથી આપણે જાણી શકીએ છીએ કે શું જાણી શકીએ છીએ કે હવે બીસી બરાબર આ બીસી બરાબર તો ઓડી વત્તા ડીસી હું લખી શકું છું, તો એ લખી દીધું મેં કે ભાઈ આખું બરાબર આ બે અડધાનો સરવાળો કરે એટલે આખું મળી જ જાય. પછી કીધું છે કે એના બરાબર પણ બીડી વત્તા ઓએ. હવે બીડી વત્તા ઓએ, કેમ ઓએ લખ્યું, કારણ કે ઓ એ બરાબર ડીસી. જો બંનેની ઊંચાઈ જે છે કેવી છે, અહીંયા આગળ આ બંનેનો મૂલ્ય કેવું હશે, સરખું હશે. કેમ કે આ બંનેના માપ સરખા છે એટલા માટે. એટલે કૌંસમાં લખ્યું છે કારણ કે ભાઈ ડીસી બરાબર ઓએ. શું ડીસી બરાબર ઓએ, એટલે ડીસી ની જગ્યાએ આપણે શું મૂકી દીધું, ઓએ મૂકી દીધો બરાબર. હવે આગળ જઈએ તો કે ભાઈ હવે BC બરાબર V, BC આ BC બરાબર V. V એટલે શું, અંતિમ વેગ. કેમ કે ભાઈ C થી ચાલુ કરીને B એ પૂરું કરે છે એટલે આ અંતિમ V આવી ગયો, તો BC બરાબર V. હવે OA બરાબર U પરના સમીકરણમાં મૂકતા, OA બરાબર U એ કયા સમીકરણમાં, સમીકરણ નંબર 1 માં આપણે મૂકીએ છે. તો આપણું સમીકરણ નંબર 1 અહીંયા આગળ લખી દીધું કે ભાઈ સમીકરણ નંબર 1 BC બરાબર BD વત્તા OA, BC બરાબર BD વત્તા OA. હવે આ જે OA છે એની જગ્યાએ હું પ્રારંભિક વેગ U મૂકીશ અને આ જે BC છે એની જગ્યાએ હું અંતિમ વેગ V મૂકીશ, તો મને સમીકરણ શું મળશે કે ભાઈ BD બરાબર આ BD ને અહીંનો અહીં રહેવા દીધો, U ને હું આમ જ લઈ જાઉં એટલે શું થઈ જાય, માઈનસ થઈ જાય. તો BD બરાબર V માઈનસ U. આને કહી દીધું આપણે સમીકરણ નંબર 2. એના પરથી આપણે કીધું કે ભાઈ સતત એના પ્રવેગમાં શું થતો જાય છે, અહીંયા આગળ A થી B જુઓ તમે લાઈન, તો સતત પ્રવેગમાં વધારો થતો જાય છે એટલે એનો પ્રવેગ શોધવો પડે. તો પ્રવેગ માટેનું સૂત્ર છે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લીધેલો સમય. તો વેગમાં કેટલો ફેરફાર થાય છે કે ભાઈ BD જેટલો, અને એના ભાગ્યા સમય કેટલો લાગે છે કે ભાઈ AD જેટલો બરાબર. અહીંયા આગળ દર્શાવ્યું છે કે BD જેટલો વેગમાં ફેરફાર થાય છે અને AD જેટલો એના સમયમાં ફેરફાર થાય છે. તો અહીં લખી દીધું કે BD છેદમાં AD બરાબર. હવે BD છેદમાં OC મેં લખી દીધું છે. કેમ OC લખ્યું છે, કારણ કે આ OC અને આ AD બંને કેવા છે, સરખા છે. બંને વચ્ચે જે સમય લઈશું આપણે, આ સમય આટલો, અહીંથી આ ગણો અને અહીંથી આ ગણો, બે કેવા થવાના છે, સરખા થવાના છે. એટલે આપણે શું મૂકી દીધું કે ભાઈ AD બરાબર OC, AD બરાબર OC એટલે અહીંયા આગળ AD ની જગ્યાએ શું મૂકી દીધો, AC. હવે OC જે મૂક્યો આપણે એ OC ની જગ્યાએ કિંમત શું મૂકી દઈએ, T લાગતો સમય આપણે ધારેલો છે ભાઈ T જેટલો સમય લાગે છે, તો OC ની જગ્યાએ હું T મૂકું તો મને સમીકરણ મળે AD બરાબર A બરાબર BD છેદમાં T. શું સમીકરણ મળે, A બરાબર BD છેદમાં T. હવે હું શું કરીશ, BD ને તઈનો તઈ રાખીશ, આ T ને હું આ બાજુ લાવી દઈશ. એટલે હવે ભાગાકારમાં જે સ્વાભાવિક વસ્તુ છે ક્યાં જશે, ગુણાકારમાં જશે, તો મને BD ની કિંમત મળશે BD બરાબર AT, જેને હું કહી દઈશ સમીકરણ નંબર 3. હવે જો BD ની બે વેલ્યુ થઈ તો કોઈ બી વસ્તુની બે વેલ્યુ હોય નહીં, એટલે હવે એની એ જ વસ્તુ હું શું કરીશ, સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી જો BD બરાબર BD બેની કિંમત સરખી જ હોય, BD બરાબર BD, સમીકરણ આ BD કયો સમીકરણ 2 માં મળ્યો એ અને આ સમીકરણ નંબર 3 માં મળ્યો છે BD જ, તો પછી એની કિંમત કોઈ દિવસ અલગ હોય નહીં. તો બંને જે સમીકરણ મળ્યા હતા આપણને V - U પહેલો મળ્યો હતો અને AT બીજું મળ્યું હતું,
તો v માઇનસ યુ બરાબર at બંનેને આપણે સરખાઈ દીધા. કેમ? તો કે ભાઈ કિંમત તો એક જ વસ્તુની છે, bd ની જ કિંમત છે, તો એ કોઈ દિવસ અલગ હોઈ શકે નહીં, એ સરખી જ હોઈ શકે, એટલે આપણે એ રીતે સરખાઈ દીધા એને. તો પછી શું કર્યું આપણે, v ને સૂત્ર કરતા બનાવી રાખ્યો અને આ u જે માઇનસ હતો અહીંયા આગળ, આ માઇનસ યુ છે, એને હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં એટલે કે બરાબરની જમણી બાજુ લઈ જાઉં તો એ કેવો થઈ જાય, પ્લસ થઈ જાય. તો એ પ્લસ થઈ અને મને શું કયું સમીકરણ મળ્યું, v બરાબર u પ્લસ at, સમીકરણ નંબર 4. આ હતું આપણું જે સમીકરણ વેગ વિરુદ્ધ સમયનું સમીકરણ આપણે આ સાબિત કર્યું છે. હવે આની અંદર દાખલા કેવી રીતે પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ તમને એક આલેખ આપી દીધો હોય અથવા તમે આ સૂત્રનો ઉપયોગ કરીને બીજા દાખલા પણ ગણી શકો છો. કેવી રીતે, તો કે ભાઈ તમને પ્રારંભિક વેગ આપી દીધો છે, પ્રવેગ આપી દીધો છે ને અંતર કાપવા માટે લાગતો સમય આપી દીધો છે. વેગમાં જે સમય સાથે જે ફેરફાર થતો એ સમય પણ આપી દીધો છે. તો તમને અંતિમ વેગ શોધવાનો કીધો છે, તો તમે અંતિમ વેગ સરળતાથી શોધી શકો. કેમ? કે આ ત્રણ વસ્તુ તમને આપી દીધી. અથવા તમને અંતિમ વેગ આલે, પ્રારંભિક વેગ આલે અને પ્રવેગ આલે અને એમ કે ભાઈ આટલું સમય શોધો. તો સમય શોધવા માટે 1, 2 અને આ ત્રણ વસ્તુ આપી દીધી છે, તમે સમય પણ સરળતાથી શોધી શકો છો. એટલે આવી રીતે આ સૂત્રની મદદથી તમારે ઘણા દાખલા ગણવાના આવે છે. તો એ દાખલા તમને જો આ સૂત્ર યાદ રહેશે તો સરળ પડશે. અને ઘણી વખત પરીક્ષાની અંદર આ સમીકરણની આખી માહિતી આટલું સાબિત કરવા માટેના 3 થી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે આ 3 સમીકરણ તમારા માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે આ 3 સમીકરણ તૈયાર કરશો તો કોઈ બી એક નક્કી ના હોય કયું સમીકરણ પૂછાશે, 3માંથી કોઈ બી એક સમીકરણ પૂછાવાનું જ છે. તો 3માંથી કોઈ બી એક સમીકરણ પૂછાય તો તમને સરળતાથી લખવામાં તમે સરળતાથી આને લખી શકો અને તમને આવડે અને તમારા માર્ક્સ કપાય નહીં. તો આઈ હોપ કે આ બધું નોટ કરજો. તમે નોટ કરશો તો તમને પરીક્ષાના સમયે ખૂબ ઉપયોગી થઈ રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આઈ હોપ કે મારું વિડીયો લેક્ચર તમને ગમ્યું હશે. અને જો મારું વિડીયો લેક્ચર ગમ્યું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.